નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે આવેલ ગજાનન આશ્રમ દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આશરે 1200 થી વધુ બાળકોને પતંગ દોરીનું વિતરણ કરવામાં આવ્યું। શિનોર તાલુકાના માંગલ્ય ધામ માલસર મુકામે નર્મદા નદીના કિનારે ગજાનન આશ્રમ આવેલો છે। આશ્રમ ખાતે ગુરુજી વિજયભાઈ જોશી દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગજાનન આશ્રમના ગુરુજી વિજયભાઈ જોશી દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે માલસર અને આજુબાજુ વિસ્તારના આશરે 1200 થી વધુ બાળકોને પતંગ દોરીનું વિતરણ કરવામાં આવતું હોય છે। ત્યારબાદ બાળકોને પેસ્ટ્રી, પૂરી, સુરતી ઊંધિયું અને શુદ્ધ ઘીની જલેબી સાથે બાળકોને ભોજન જમાડવામાં આવતું હોય છે, જેને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। રિપોર્ટર સંજય ખત્રી સાથે જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર માંગલિયા ધામે આપણે ગજાનન આશ્રમ દ્વારા જે ગુરુજી દર વર્ષે વર્ષોથી એ અહીંયા માલસર અને આજુબાજુના તમામ ગામડાઓમાંથી પતંગ, ફિરકી અને જે મહાપ્રસાદીનું આયોજન કરે છે, ત્યારે આપણી સાથે ગુરુજી જોડાયા છે, તો આપણે જાણીશું કે આજના કાર્યક્રમ વિશે એમનું શું કહેવું છે। અત્યારે હાલ બધા દર્શક મિત્રોને જય ગુરુદેવ, નર્મદે હર। આજનો જે કાર્યક્રમ છે એ ગજાનન આશ્રમ માલસરની અંદર વર્ષોથી અમે કરી છે। મહા સંક્રાંતિનો પર્વ હોય અને બાળકોને અંદર ઉત્સાહ અને ઉમંગ હોય કે અમે પતંગ ચગાવશું, ફિરકીઓ લેશું, તો 11મી જાન્યુઆરીએ ફિક્સ વર્ષોથી માલસર તેમજ આજુબાજુના ગામોમાંથી બાળકોને ભોજન પ્રસાદ કરાવવાનો। ભોજન પ્રસાદની સાથે સાથે બધાને 5-5 પતંગો, 1-1 ફિરકીઓ આપવાની અને અનેક પ્રકારની બીજી વ્યવસ્થાઓ અહીંયા આપવામાં આવે છે। અને ગજાનન આશ્રમ દ્વારા ઓમ જોવા જાય તો દર મહિને બટુક ભોજનનું આયોજન થાય છે। શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બાળકોને ચોપડાઓ, વોટર બેગ, લંચ બોક્સ સહિતની વસ્તુઓ ગજાનન આશ્રમ દ્વારા આપવામાં આવતી હોય છે। આ જે પ્રવૃત્તિ છે એ રાષ્ટ્રહિતની છે। બાળકો છે એ આપણા ભારતનું આવનારું ભવિષ્ય છે અને બાળકો પ્રત્યે જેટલી આપણે સહિષ્ણુતા રાખશું, પ્રેમ રાખશું, ધર્મ પ્રત્યે વાળશું, એટલો જ આપણો દેશ દિવસે ને દિવસે પ્રગતિ કરશે। અસ્તુ। હા, તો અત્યારે આપણી સાથે જે ગજાનનના ગુરુજી જોડાયા હતા અને એમને જે કીધું છે, જ્યારે ગજાનન આશ્રમ એક માલસરની અંદર એવું એક ધાર્મિક સ્થળ છે કે જો કોરોના કાળમાં પણ ગુરુજીએ શિનોર તાલુકાની ઘણી એવી સેવા કરી છે, ત્યારે આજ રોજ જે મકર સંક્રાંતિનો જે પર્વ તહેવાર હોય, આવનાર તહેવારની અંદર જે સેવા કરી છે એ બદલ પણ તમામ બાળકો પણ ખુશખુશાલ છે। શિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર।